ઈરાન યુદ્ધની અસર એલપીજી ગેસ સિલિન્ડર પર પડી રહી છે। ડોમેસ્ટિક અને કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ। વડોદરામાં ગેસ એજન્સીઓ પર સિલિન્ડરનો કકળાટ જોવાયો। બુકિંગના 5 દિવસ બાદ પણ સિલિન્ડર નથી મળતો। એલપીજીનું ઉત્પાદન ઘટતા ગૃહિણીઓની મુશ્કેલી વધી છે। અછતને કારણે ગેસ સિલિન્ડરની કાળા બજારની પણ શક્યતા છે। एक तरफ ईरान અને ઇઝરાયલ અમેરિકા યુદ્ધની સ્થિતિ છે તો બીજી તરફ દેશમાં એલપીજી સિલિન્ડરની અછતનો પ્રશ્ન ઊભો થયો છે। વડોદરામાં આપ જોઈ શકો છો જે ગેસ એજન્સીઓ છે ત્યાં સવારથી જ આ રીતે જે ગ્રાહકો છે એ અહીંયા પહોંચી રહ્યા છે અને ગેસના સિલિન્ડર જે ઘરેલું ગેસ છે તેના સિલિન્ડર નથી મળી રહ્યા અને તેને જ લઈને ઠેર ઠેર આ પ્રકારની કકડાટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વડોદરામાં લગભગ તમામ ગેસ એજન્સીઓની બુકિંગ ઓફિસો પર આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક ગ્રાહકો છે જેમને ગેસનું સિલિન્ડર નથી મળ્યો, તેમની સાથે વાત કરીશું। કેટલા દિવસથી આપે બુક કરાવ્યો છે ને નથી મળ્યો? 4 દિવસથી બુક કરાવેલો છે પણ હજુ સુધી મળ્યો નથી। એ નહીં આવે ને સર, તો 4 દિવસથી બુક કરાવે છે, મળ્યો નહીં। 2-3 દાડાથી અમે ધક્કા ખાઈએ છીએ। ગઈકાલે હું આવ્યો તો અહીંયા આગળ વાત કરી દીધા કે આવતીકાલે તમે રાઉન્ડ મારજો, મળી જશે। આજે આવ્યો તો આજે એવું કહે છે કે આવતીકાલે તમે ગોડાઉન પર આવી જજો, ગોડાઉન પર તમને મળી જશે। હવે ક્યાં સુધી અમે લોકો બહારથી લાવીને ખાશું, કાં તો બાજુવાળાને એ કરીશું? મારા ઘરની અંદર એ તકલીફ પડે છે। અહીંયા એવું કહે છે કે કાલે આવશે, કાલે આવશે। હવે ગઈકાલે આ જ વાત કરી હતી। ગઈકાલે હું આવ્યો હતો કે આવતીકાલે આવજો। હવે આવતીકાલે હું આજે આવ્યો, બરાબર। આજે આવું કહે છે કે હવે આવતીકાલે ગોડાઉન ઉપર આવજો, તમને ત્યાં બોટલનું સેટ કરી આપીશું। હવે દેખીએ શું કહે છે આવતીકાલે। જો વિકટ પરિસ્થિતિ છે લોકોની, આપની પાસે ગેસ સિલિન્ડર નથી તો કેવી તકલીફ પડી રહી છે? એટલે તકલીફ તો એ છે કે અમે કેટલા દિવસે 4 દિવસ થયા પણ અમારા ઘરમાં ખાવા નથી બનતું, જમવાનું બનતું નહીં। કાલે પણ અમે લોકો આજે 3-4 દિવસથી બાજુવાળાને ત્યાંથી ચા બનાવીએ છીએ। 3-4 દિવસથી અમે ખાવા નહીં બનાવતા, રોજ જે અમે નાસ્તા ઉપર કાઢીએ છીએ। હવે માન કરીને મેં 1000 રૂપિયા ગેસના બનાવ્યા હતા, એમાંથી મારા 200-250 રૂપિયા નીકળી ગયા છે। હજુ 15 પૈસા ઉમેરવાના છે। હવે આ રીતના અમે કરીશું તો પછી અમારી પાસે એટલું બધું કંઈ સેલેરી છે નહીં અમારી કે જેથી કરીને અમે આ બધું એડજસ્ટ કરીએ। જેમ તેમ કરીને અમારું ઘર અમે ચલાવીએ છીએ। હવે એમાં આવા બધા પ્રોબ્લેમ, બ્લેકમાં લેવા જઈએ તો બ્લેકમાં બી 1300-1200 રૂપિયા કે જ્યારે અહીંયાથી બોટલ ના મળતા તો જ અમારે બ્લેકમાં ભરાવવા પડે ને। અહીંયાથી અમને કન્ટિન્યુઅસ મળી જતા હોય તો અમારે બ્લેકમાં 300 રૂપિયા વધારે નાખવાનું શું જરૂર છે? એવું કહે છે કે હજુ અત્યારે મેં એવું પૂછ્યું કે અમે ગોડાઉનમાંથી લઈ આવીએ તો કહે છે કાલ સવારે જજો, કે તમે તો અહીં બોટલ ક્યારે આવશે? ત્યાં કે હજુ કંઈ નક્કી નહીં, હજુ અમને બીજા 4 દાડા કહે છે। 4 દાડા તો ઓલરેડી અમે બુક કરાયા જ છે, હજુ બીજા 4 દાડા કહે છે અમને। એટલે સીધું આખું 1 વીક નીકળી ગયું, તો 1 વીક લગીને અમારે કરવાનું શું? બસ આ રીતના ધક્કા જ ખાવાના। જો આ સામાન્ય અને મધ્યમ ગરીબ પરિવારની સ્થિતિ છે કે જેમને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર, ઘરગથ્થુ ગેસ સિલિન્ડર નથી મળતો અને તેને કારણે ઘરમાં અનેક પ્રકારની તકલીફોનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। હજી પણ લોકો અહીંયા પહોંચી રહ્યા છે ગેસનું સિલિન્ડર ન મળવાને કારણે। ગેસ બુકિંગ ઓફિસ છે ઘરે, તેમના સંચાલકો શું કહી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું। અમે જવાબ જ આપી રહ્યા છીએ। તમે નંબર જ ખોટો બોલો તો હું શું કરી શકવાનો છું? ચાલો, કારણ શું છે કે આટલું બધું કકડાટ થઈ રહ્યો છે? કકડાટ કશો નથી। અત્યારે સમજો કે અમારું જે બુકિંગ છે એ વધ્યું છે। રોજની 1 ગાડી આવતી હોય છે, સામે 2 ગાડીનો અમારી જોડે એ છે। બીજું બધાને એવું છે કે મને આજે બુક કરો, મને આજે બોટલ આપો, એ શક્ય નથી। એના માટે આ પ્રોબ્લેમ છે। શોર્ટેજ કેમ ઊભી થઈ છે? કારણ શોર્ટેજ એવું છે કે અત્યારે ઉનાળામાં તો અમારા જો કસ્ટમર જ ના હોય, પણ આ યુદ્ધને લીધે અત્યારે આ શોર્ટેજ આવી છે। શોર્ટેજ નથી પણ જેને જરૂર નથી એ લોકો પણ અત્યારે સંગ્રહખોરી કરી રહ્યા છે, એના માટે આ પ્રોબ્લેમ છે। ઓકે, તો આવી સંગ્રહખોરી થશે તો લોકોને બ્લેકમાં, કારણ કે તમારી પાસે બોટલ નથી આવતો, લોકોને મળતો નથી તો લોકો બ્લેકમાં લેશે? ના, બ્લેકમાં નહીં લે। આજે કંઈક મીડિયામાં આવ્યું છે, હું તો જાહેર જનતાને એ કહું છું કે ભાઈ આવા કોઈ પણ બ્લેકમાં વેચતા હોય એને તંત્રને જાણ કરો અને એને તથા એ માણસ પર એનો એક્શન લો। તમારી પાસે કેટલી શોર્ટેજ? મારી જોડે રોજની સમજો 400 બોટલ મારી જોડે આવતા હોય છે, સામે મારે 700 થી 800 બોટલનું બુકિંગ હોય છે। અત્યાર સુધી બરાબર આવતું? બધું જ બરાબર જ આવે છે। અત્યાર સુધી બરાબર આવતું હતું જ, અત્યારે બુકિંગ વધ્યું છે એના માટે કે આ જે મીડિયામાં બધું આવી રહ્યું છે એના માટે, અને થોડુંક છે પ્રોબ્લેમ છે કે પણ એમાંથી આપણે રસ્તો કાઢવાનો છે અને રસ્તો કાઢી રહી છે સરકાર। તો પહેલાં બુકિંગ કરાવતા હતા કેટલા દિવસમાં સિલિન્ડર મળી જતો હતો, અત્યારે કેટલા દિવસમાં મળી રહ્યો? પહેલાં અમે સમજો કે આજે બુકિંગ કરો બીજે દિવસે અમે બોટલ આપી દેતા હતા। બધા કસ્ટમરે બધાને ખબર જ છે, આપી દઈએ છીએ અમે। અત્યારે 4 થી 5 દિવસ લાગતા હોય છે। તો ક્યાં સુધી સ્થિતિ સામાન્ય થશે? જ્યાં સુધી બોટલ આવશે યુદ્ધને લીધે ખાડી દેશોમાંથી આપણો ગેસનો પુરવઠો આવતો નથી એટલા માટે।
તો આ યુદ્ધ એકમાત્ર મુખ્ય કારણ છે અત્યારે કે જેને કારણે દેશમાં પણ અનેક ઘણી સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને એલપીજી ગેસના સિલિન્ડરમાં. કારણ કે લોકોને જ્યારે ઘર ચલાવવું હોય, રાંધવું પડતું હોય ત્યારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે અને તેની જ જ્યારે શોર્ટેજ હોય, 5-5 દિવસ સુધી લોકોને બોટલ નથી મળી રહ્યા, યુદ્ધની પરિસ્થિતિ છે ને જેને કારણે સંગ્રહખોરી વધવાની પણ શક્યતા વધી છે અને એને જ કારણે વડોદરામાં આ રીતની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.